ગુજરાતના ગંભીરા બ્રિજની દુર્ઘટનાથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા। ત્યારે કચ્છના મુન્દ્રાથી 12 કિલોમીટર દૂર આવેલ બડાયા ગામ નજીકનો પુલ વરસાદમાં જર્જરિત થઈ ગયો હતો અને પુલ પર મોટા ગાબડા પડી ગયા હતા અને આ પુલ થોડા સમય પહેલા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો। આજે બડાયા પુલ પર માંડી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે પુલની કામગીરીનો પ્રારંભ કરાયો હતો અને બડાયા ગામના નવનિયુક્ત પ્રથમ સરપંચ મનહરસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બડાયા પુલનું 11 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવશે અને અંદાજે 12 મહિનામાં તૈયાર થઈ જશે તેવું જાણવા મળ્યું છે। આ પુલ પરથી ભુજ તરફ વાહન ચાલકો જાય છે ત્યારે પુલનું કામ ચાલુ થતા તમામ નાના મોટા વાહન ચાલકોને બડાયા ગામમાંથી પસાર થઈને બડાયા નદી પાસેથી જવું પડશે। હાલ ભારે વરસાદની આગાહી છે અને કારાગોગા ડેમ ઓગની ગયો છે ત્યારે ભારે વરસાદમાં ભુજ તરફ જવાનું આ રસ્તો બડાયા નદી બે કાંઠે વહેતા રસ્તો બંધ થઈ જશે। ગત વર્ષે પણ બડાયા નદીમાં ઘોડાપૂર આવતા અવરજવર બંધ થઈ હતી। આ પરિસ્થિતિમાં વાહન ચાલકોને ભુજ જવું પડશે તો વાંકી પતરી રસ્તેથી જવું પડશે। આ પ્રસંગે મહેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, રણજીતસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।